ભરૂચના સિદ્ધપુર ખાતે આવેલ એમબી ક્રિકેટ મેદાનમાં MPL મુસ્લિમ પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન કરાયું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વડીલો, યુવાનો, વિવિધ સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન તમામ આગેવાનોએ એકસાથે હાજરી આપીને સામાજિક એકતા, ભાઈચારો અને ખેલ સ્પિરિટનો સુંદર સંદેશ આપ્યો હતો. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોને પ્રોત્સાહન આપતા મેદાનમાં ઉત્સાહભેર માહોલ જોવા મળ્યો. MPL દ્વારા યુવાનોને ક્રિકેટમાં તેમની પ્રતિભા દેખાડવાનું સારું પ્લેટફોર્મ મળી રહે તે પ્રસંગે આ ઉદ્ઘાટન યોજાયું હતું. ત્યારે યુવાઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં અનેક આગેવાનો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ઉપસ્થિત રહ્યા હતા. અસલામ વાલેકુમ. આજ રોજ તારીખ 7/12/2025 અને રવિવારના રોજ સિદ્ધપુરના ઐતિહાસિક એમબી ક્રિકેટ ક્લબ ખાતે ભરૂચ લોકસભાની મુસ્લિમ પ્રીમિયર લીગનું એક આયોજન કરેલું છે. આ આયોજન સિદ્ધપુરના ગ્રાઉન્ડ પર થયેલું છે અને આજે પાનોલી અને ઠામ ગામની વચ્ચે ઉદ્ઘાટન મેચનો મુકાબલો થયેલો છે. આ ઉદ્ઘાટનમાં મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા નહીં પણ સમગ્ર ભરૂચ, સુરત અને બરોડા જિલ્લાના તમામ આગેવાનો, વડીલો, સમાજના અગ્રણીઓ, તમામ લીડરો અહીંયા ઉપસ્થિત રહી અને મોટી સંખ્યામાં આજે આ પ્રીમિયર લીગ છે એના ઉદ્ઘાટનમાં સામેલ રહેલા. આ ભરૂચ મુસ્લિમ પ્રીમિયર લીગ રમાવી તે અમારો મકસદ એક જ છે કે સમાજના નવયુવાનો ભેગા થાય, એક થાય અને સમાજને આનાથી શું ફાયદો થાય. તો આ લીગ રમવામાં અમે અગાઉ તમે જોયો હશે કે બારીવાલા ક્રિકેટ ક્લબ ટંકારિયા ખાતે એક ફ્રેન્ડલી મેચ રમાડેલી અને આ મેચ રમાવાથી એમાં 6 થી 6.5 લાખ રૂપિયા જેવી માતબર રકમ આવેલી ને એ રકમ અમે ભરૂચમાં વ્હાઇટ હાઉસમાં ચાલતો બ્લાઇન્ડ સેન્ટરમાં એ પૈસાનો ઉપયોગ થયો. જે બ્લાઇન્ડ અને ડિઝેબલ બાળકો હતા એના ઉપયોગ. આનો પણ અમારો આશા એ જ છે કે આના અંદર જો કોઈ આવક થશે તો એની રકમ મુસ્લિમ સમાજની ગરીબ દીકરીઓ છે એના માટે કોઈ સમૂહ લગ્નનું આયોજન અથવા તો મુસ્લિમ બાળકો જે એજ્યુકેશન પાછળ પૈસાથી વંચિત છે અને અમને જો થોડી અમે કંઈ બેનિફિટ મળશે તો એ રકમ અમે મુસ્લિમ બાળકોના ઉદ્ધાર માટે શિક્ષણ ક્ષેત્રે ખર્ચીશું. અમારે આ મકસદ કોઈ પૈસા કમાવાનો નહીં, બસ તમામ સમાજ રમાડે છે. તમે જુઓ છો ગુજરાતના દરેક સમાજો પોતપોતાના ટુર્નામેન્ટો રમાડે. આ પણ એક પહેલ છે ને અમે સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ મુસ્લિમ સમાજના લોકો, તમામ જાતિના લોકો અહીંયા આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા અને બહુ સારી રીતે આજે આ ઉદ્ઘાટન વિધિ પૂર્ણ થઈ. એ બદલ હું ભરૂચ ડેવલપમેન્ટ મુસ્લિમ કમિટી તરફથી અને મુસ્લિમ ટીમના આયોજકો અને સમગ્ર સિદ્ધપુર ગામના લોકો વતી આવેલા તમામ લોકોનું દિલથી વેલકમ કરું અને એ ઉપરથી તમામ મહાનુભાવોને જે લોકો નાની અનામી ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અમને મદદરૂપ છે એ તમામનો અબ્દુલ કામથી અમારી કમિટીઓ દિલથી શુક્રિયા અદા કરું. થેન્ક યુ. જય હિન્દ. અસ્સલામુ અલૈકુમ.